પણ વિકાસ કરવો હોય તો ઇલેક્ટ્રિસિટી ઇઝ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇલેક્ટ્રિસિટી, વોટર, ઓટોમોબાઈલ આ બધી એવી વસ્તુઓ છે. હવે થોડી લક્ઝરી ગુડમાં આવીએ તો ટેલિવિઝન 1950થી મેં આ 1940 અને 50થી વચ્ચે ચાલુ કર્યો છે ગ્રાફ. તો લગભગ 100% ડિમાન્ડ 1960થી 70ની વચ્ચે આપણા દેશ માટે થોડું 1990 સુધી ચાલવું પડે, 1980 સુધી. તો તે દરમિયાન લગભગ મોટાભાગનું ટેલિવિઝન આજે દરેક ઘરમાં જોવા મળતું હોય. તો એને કારણે પણ ઇન્ફોર્મેશન જે છે, દેશના ખૂણે ખૂણામાં બનતી માહિતી ટેલિવિઝન દ્વારા, સમાચાર, ન્યૂઝ દ્વારા મળી જતી હોય. હવે માહિતી તો તમને બીજે દિવસે ન્યૂઝપેપરમાં મળે, પણ મહત્ત્વનું એટલું છે કે કેટલી ઝડપથી તમને માહિતી મળે છે એ બહુ જ અગત્યનું છે. તો ટેલિવિઝન એને માટે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એને કારણે ટેકનિકલ પ્રગતિ થઈ, એને કારણે આર્થિક વૃદ્ધિમાં શું ફેર પડે છે એ પણ આ ગ્રાફ દ્વારા તમે જોઈ શકો છો. ત્યાર પછી હોમ કોમ્પ્યુટર ત્રુટક લાઇન દ્વારા આજે હોમ કોમ્પ્યુટરની ડિમાન્ડ 1980 બાદ અને 2010 દરમિયાન લગભગ 80% સુધીમાં એ ડિમાન્ડ થઈ છે હોમ કોમ્પ્યુટર. પછી સેલ્યુલર ટેલિફોનનો ગ્રાફ 1980થી આ ડાર્ક લાઇન જે મારી પેન ફરી રહી છે એ બતાવે છે. અને ત્યાર પછી 1990થી આ ઇન્ટરનેટ કનેક્શનનો ગ્રાફ જે હું તમને બતાવું છું એ આ 2010 સુધીમાં લગભગ 80% ઇન્ટરનેટ કનેક્શનનો ગ્રાફ બતાવે છે. એટલે આ બધો ગ્રાફ દ્વારા ટેકનોલોજીકલ પરિવર્તનથી આર્થિક વૃદ્ધિમાં શું ફેર પડે છે એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો આના માટે થિયરીઝ ઓફ ઇકોનોમિક ગ્રોથ જે મેં તમને પ્રોડક્શન પોસિબિલિટી કર્વની વાત કરી હતી, એટલે કે ઉત્પાદન શક્યતા રેખાની જે મેં તમને વાત કરી, તો ઉત્પાદન પછી બીજું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે માઇક્રો ઇકોનોમિક્સ ભણ્યા છો, એકમલક્ષી અર્થશાસ્ત્ર FY BCom સેમ 1માં. તો એકમલક્ષી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તમને એ પણ ભૂલાવું ના જોઈએ કે ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ, એટલે કે કોઈ પણ ઉત્પાદનના સાધનમાં ઘટતા કદ વળતરનો નિયમ લાગુ પડતો હોય. હવે વૃદ્ધિને પણ એ લાગુ પડે. હવે વૃદ્ધિ માટે તો હું મેક્રો ચર્ચા કરી રહ્યો છું, પણ મેક્રો ચર્ચા માટે મારે માઇક્રોનો સહારો તો લેવો જ પડે. એટલે એ દ્રષ્ટિએ હું તમને પ્રોડક્શન પોસિબિલિટી કર્વનો પણ પરિચય મારે આપવો જોઈએ કે કેવી રીતે. પણ એમાંથી બચાવે કોણ? ટેકનોલોજીકલ ચેન્જીસ. મિત્રો, આ કન્સેપ્ટ બહુ ઝીણો પણ બહુ સમજવા જેવો છે. કારણ કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આપણી પાસે કેટલી સિસ્ટમ છે? સમાજવાદ છે, મૂડીવાદ છે. મૂડીવાદને કોણ ટકાવી રાખે છે? નફાનો દર. હવે નફો કેવી રીતે ટકે? તો ટેકનોલોજીકલ ચેન્જ આવવા જોઈએ, પ્રોફિટ મળવો જોઈએ. એટલે ટેકનોલોજીકલ ચેન્જ જે છે, ટેકનિકલ પ્રગતિના ઉપક્રમો એના ઇન્સ્ટોલમેન્ટ એ જે છે, એટલે લો કોસ્ટ. કારણ કે પ્રોફિટ ઇક્વલ ટુ રેવન્યુ માઇનસ કોસ્ટ. આઈધર યુ ઇન્ક્રીઝ યોર રેવન્યુ ઓર યુ ડિક્રીઝ યોર કોસ્ટ. તો ડિક્રીઝ કોસ્ટની અંદર ટેકનોલોજીકલ પ્રગતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ટેકનોલોજીને પ્રોડ્યુસ કરવી બહુ મોંઘી છે, પણ એને રીપ્રોડ્યુસ કરવી બહુ સસ્તી છે. ફરીવાર આ વાક્ય બોલું છું મિત્રો, કે ટેકનોલોજીને પ્રોડ્યુસ કરવી ખૂબ મોંઘી છે, પણ એને રીપ્રોડ્યુસ કરવી બહુ સસ્તી છે. જે વસ્તુ કોમ્પ્યુટરો જે શરૂઆતમાં 1 લાખ રૂપિયામાં આવતા હતા, એર કન્ડિશન રૂમમાં રાખવા પડતા હતા, એનો મેન્ટેનન્સ ખર્ચ પણ બચી ગયો, એસી વગર પણ રહે છે, અને 1 લાખ રૂપિયાની જગ્યાએ અત્યારે ઘણા સસ્તા થઈ ગયા કોમ્પ્યુટરો, મોબાઈલ. પ્રોડ્યુસ કરવી બહુ મોંઘી છે, પણ પછી એનું રીપ્રોડક્શન એ બહુ સસ્તું છે. એટલે પ્રગતિ, વૃદ્ધિ જે છે એ આ બાબત ઉપર આધારિત છે. તો હવે ક્લાસિકલ થિયરીઝ ઓફ ઇકોનોમિક ગ્રોથ એ કેવી હતી? તો એ લોકોએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તો જમીનના સંદર્ભમાં, એટલે કે જમીન હોય એ અછતવાળું સાધન છે. કુદરતે આપણને પૃથ્વી પરની સપાટી લિમિટેડ આપી છે. એ શરૂઆતમાં પૃથ્વીના અસ્તિત્વ વખતે જે આપેલું હતું એનો પુરવઠો ફિક્સ જ છે, એનો પુરવઠો વધી શકે નહીં. પણ વસ્તી જેમ જેમ વધતી જાય એમ જમીન ઉપયોગમાં આવતા એનો ઉત્પાદનમાં પણ વધારો થાય. પણ જો જેમ જેમ વસ્તી વધતી જાય, પણ અમુક માલથસને યાદ કર્યા વગર ના ચાલે. આ વખતે ઓપ્ટિમમ લેવલ કરતાં પણ જો વધારે વસ્તી
થતી જાય પ્રથમ તબક્કામાં જ, બીજા તબક્કામાં હજી નથી આવતા, તો પછી વસ્તી દીઠ જમીનનું પ્રમાણ ઘટતું જાય. એટલે શહેરોમાં તમારે ફ્લેટમાં રહેવું પડે, જમીન પર તમને પ્લોટ ના મળે, કારણ કે એના ઝુમખાઓ હોય વિકાસના. જેવું તમને નવરંગપુરામાં જેટલું જેટલું તમને ગ્રામ્ય વિસ્તારમાં ઇઝી લેન્ડ અવેલેબલ હોય બહુ ઇન્ટિરિયર એરિયામાં, એટલું તમને નવરંગપુરામાં ના અવેલેબલ હોય. એટલે કારણ કે પર હેડ પાર્ટ ઓફ લેન્ડ વિલ ડિક્રીઝ, અને એમાંય વિકાસના તો અમુક જે એ સ્કેટર્ડ થયેલો હોય એ અમુક ફિક્સ એરિયામાં જ હોય. એટલે આમાં શ્રમ દીઠ ઉત્પાદકતા પણ ઘટે. તો આને સ્મિથ અને માલ્થસના સાયન્સ પ્રમાણે હું ટેલિટોપ પર આપને બતાવું તો ટેલિટોપ પર તમે 2 પ્રકારના ગ્રાફ જોઈ શકો છો. અહીંયા ક્લોથિંગ પ્રોડક્શન બતાવ્યું છે, અહીંયા ફૂડ પ્રોડક્શન બતાવ્યું છે. અહીંયા પણ ક્લોથિંગ પ્રોડક્શન બતાવ્યું છે, અહીંયા ફૂડ પ્રોડક્શન બતાવ્યું છે. આ સ્મિથ્સ ગોલ્ડન એજ, સ્મિથની સુવર્ણ અવસ્થા બતાવી છે કે તમારા દેશના રિસોર્સિસ પૂરેપૂરા ક્લોથિંગના પ્રોડક્શનમાં નાખી દો તો 200 યુનિટ કપડાના બનાવી શકો છો. એ જ બધા જ યુનિટને જો તમે ફૂડ પ્રોડક્શનમાં મૂકી દો તો 100 યુનિટ ફૂડ તમે પ્રોડ્યુસ કરી શકો છો 2 લેબરથી. હવે પછી 4 લેબર, L = 2 એટલે 2 લેબરથી આટલું બનાવી શકો. અને આ બહિર્ગોળ હોય છે, આ જે છે પ્રોડક્શન પોસિબિલિટી કહું છે, ઉત્પાદન શક્યતા રેખા. એટલે 2 વસ્તુ વચ્ચે ઉત્પાદનની પસંદગી દર્શાવતી પ્રોડક્શન પોસિબિલિટી, ઉત્પાદન શક્યતા રેખા છે કોઈ પણ એક દેશની. હવે જો લેબરનું પ્રમાણ ડબલ કરું તો એને 200નું ક્લોથિંગ 400 આવે અને 100નું ફૂડ પ્રોડક્શન 200 આવે. ધીસ ઇઝ આઈડિયલ સિચ્યુએશન. જો લેબર ડબલ થાય તો પ્રોડક્શન પણ ડબલ થાય, કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલમાં. આ ગોલ્ડન સિચ્યુએશન ગણાય એડમ સ્મિથની દૃષ્ટિએ. પણ હવે વસ્તી વધતા જો વધારે પ્રમાણમાં તમે એટલે ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ લાગુ પડે, એટલે આ વખતે શું થાય કે ક્લોથિંગ લેબર 2 અને લેબર 4, તો માલ્થસનું આ ડિસ્મલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો 200 યુનિટ જે ક્લોથ પ્રોડ્યુસ થતા હતા એ લેબર 4 કરવાથી 400 થવા જોઈએ, એની જગ્યાએ 300 થાય છે. પણ એને જ જો ફૂડ પ્રોડક્શનમાં મૂકવામાં આવે તો અહીંયા જે આઈડિયલ સિચ્યુએશનમાં 100માંથી 200 યુનિટ ફૂડ પ્રોડક્ટ કરતા હતા કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ પ્રમાણે, એ અહીંયા 100માંથી 125 જ થાય છે. એટલે ક્લોથિંગ પ્રોડક્શન પણ 200નું 400 નથી થતું, 300 થાય છે. અને ફૂડ પ્રોડક્શન પણ 100નું 125 થાય છે 200ની જગ્યાએ. બંને જગ્યાએ લેબર 2માંથી લેબર 4 થવાથી, એટલે ડબલ લેબર થવાથી ક્લોથિંગ અને ફૂડ બંનેનું પ્રોડક્શન ઘટે છે. એનો અર્થ કે આ ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને એમ થશે કે આ ચર્ચા હું શા માટે કરું છું. આ ચર્ચા માઇક્રો ઇકોનોમિક્સની પ્રોડક્શન પોસિબિલિટી કહું, જે જંગલનું એક ઝાડ છે પણ આખા જંગલને અસર કરે છે. એટલે વિવિધ પ્રકારના ઝાડ થઈને જ આખું જંગલ બન્યું છે. માઇક્રો ઇકોનોમિક્સ કોઈ પણ એક દેશની ઉત્પાદન શક્યતા રેખાના આધારે આ સમગ્ર દેશના વિકાસની દિશા તરફ જવા માટે અત્યારે માલ્થસ, સ્મિથને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓને પણ યાદ કરી લેવા જોઈએ. તો ઇકોનોમિક ગ્રોથ વિથ કેપિટલ એક્યુમ્યુલેશન, નિયો ક્લાસિકલ પછી નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વાત વિદ્યાર્થી મિત્રો ખૂબ સમજવા જેવી છે. ત્યાર પછી જે વૃદ્ધિ વિશેની વાત જે વિકાસ પામી એ અત્યારે હું તમને કહું તો 1987માં 1987માં વિકસિત દેશની આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા સમજવા માટે રોબર્ટ એમ સોલો નામના અર્થશાસ્ત્રીઓએ જે પ્રદાન આપ્યું, એમાં જો કે એને આ પ્રદાન આપવા બદલ નોબલ પારિતોષિક મળ્યું હતું 1987માં. તો એમણે એવું કહ્યું કે જો કે બરાબર તમે કેપિટલ કહો, ટેલિટોપ પર હજી આપણે એક સ્લાઇડ જોઈ લઈએ, જો એમની વાત જ જોઈએ છીએ કે ઇફ કે ઇઝ કેપિટલ, એલ ઇઝ નંબર ઓફ લેબર્સ. જો કે ને મૂડી કહીએ, એલ ને મજૂરોની સંખ્યા કહીએ, તો કેપિટલ બાય લેબર એટલે કે મૂડી ભાગ્યા શ્રમ એટલે કે ક્વોન્ટિટી ઓફ કેપિટલ પર વર્કર્સ, એટલે કે એક મજૂર દીઠ આવતી મૂડી. પહેલામાં જમીનની વાત કરી, આ નિયો ક્લાસિકલ લોકોએ મૂડીની વાત કરી. તો ઇફ ક્યુ ઇઝ એ ફંક્શન ઓફ કે એન્ડ એલ, જો ઉત્પાદન એ મૂડી અને શ્રમનું વિધેય હોય, આમ તો ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, પણ મૂડી અને શ્રમને એટલા માટે કે આપણે એક્સ અને વાય એક્સ પર બતાવી શકીએ
એટલા માટે મુખ્યપણે આ કે અને એલને બતાવીએ છીએ, કારણ કે એ મોટે ભાગે માનવ સર્જિત છે. તો ખેતીમાં પાકની કાપણી માટે મશીન વાપરવા કે બેંકો એટીએમ મશીન મૂકે તો આ આપણી કેપિટલ પર લેબર, એક શ્રમિક દીઠ કેપિટલ એટલે કે મૂડીનું પ્રમાણ એ રીતે આપણે સમજી શકીએ. એટલે શ્રમિક દીઠ ઉત્પાદકતા વધે. જો શ્રમિક દીઠ મૂડી વધે તો શ્રમિક દીઠ ઉત્પાદકતા વધે. હવે એને આ નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ અત્યારે જે હું તમને ટેલિટોપ પર ગ્રાફ બતાવી રહ્યો છું એના દ્વારા દર્શાવ્યું. એ ગ્રાફ જનરલી અહીંયા મારી પેન ફરે છે એ રીતે એ લોકોએ બતાવ્યો. હવે અહીંયા વાયએક્સ ઉપર આઉટપુટ પર વર્કર્સ એટલે કે એક શ્રમિક દીઠ ઉત્પાદનનું પ્રમાણ, કુલ ઉત્પાદન ભાગ્યા કુલ શ્રમિકોનો ભાગાકાર લો અને જે મળે એ તમે વાયએક્સ પર બતાવો, અને કુલ મૂડી ભાગ્યા કુલ શ્રમ એ તમે એક્સ અક્ષ પર બતાવો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ઈ અને ઈ ડેશ બે બિંદુઓ તમને નિર્દેશ કર્યા છે, ઇન્ડિકેટ કર્યા છે. એટલે ઈ બિંદુ વાયએક્સને ક્યુ ભાગ્યા એલ 0 મીન્સ ફિક્સ, કોઈ એક પરિસ્થિતિમાં ટચ થાય છે. એટલે ઓ ક્યુ ભાગ્યા એલ 0 આટલી પરિસ્થિતિ, આટલું કેપિટલ બાય લેબર. જો સમજવો રેશિયો સમજાવે છે. એટલે કે એક શ્રમિક દીઠ મૂડી કે બાય એલ 0 નું ફિક્સ પ્રમાણ હોય, પર લેબર કેપિટલ જો આટલું હોય તો એ આટલું ઉત્પાદન પર લેબર આપે છે. પર લેબર કેપિટલ કેપેસિટી, પર લેબર પ્રોડક્શન કેપેસિટી આટલી છે. હવે બીજા પ્રકારની પરિસ્થિતિ ઈ ડેશ પર છે. આ ગ્રાફ, આ લાઈન જે છે એ શેની છે? એપીએફ એટલે કે એગ્રીગેટ પ્રોડક્શન ફંક્શન છે. એગ્રીગેટ એટલે સંયુક્ત ઉત્પાદન વિધેય છે. હવે ઈ થી ઈ ડેશ પર હું જાઉં છું ત્યારે કેપિટલ વધ્યું, એનો અર્થ એવો થયો કે મૂડી સંચયની પ્રક્રિયા થઈ તો કેટલી થઈ? પર લેબર વધી, કે બાય એલ 1. એટલે આ પરિસ્થિતિ કરતાં આ પરિસ્થિતિમાં કેપિટલ પર લેબર વધારે છે તો ઉત્પાદન પણ વધ્યું, ક્યુ બાય એલ 1. એટલે કે ઈ થી ઈ ડેશ પર આવતા કે બાય એલ 0 થી કે બાય એલ 1 કેપિટલ પર લેબર વધે છે તો ક્યુ બાય એલ 0 થી ક્યુ બાય એલ 1 ઉત્પાદન વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આ દેખીતું સત્ય હું કહેવાનું કારણ શું? તો અહીંયા પણ મેં ગ્રેટર ધેન ને લેસ ધેનના ચિહ્નો દ્વારા બતાવ્યું છે. કેપિટલ બાય લેબર 1 ઇઝ ગ્રેટર ધેન કેપિટલ બાય લેબર 0, તો ક્યુ બાય લેબર 1 ઇઝ ગ્રેટર ધેન ક્યુ બાય લેબર 0. હવે લાંબા ગાળે જો આવું ને આવું થાય તો ઘટતા કદ મળતરને કારણે લાંબા ગાળે કેપિટલ વધારે ને વધારે નાખો, ઉત્પાદન ઓછું ને ઓછું મેળવો લ્યો. એટલે લાંબા ગાળે અર્થતંત્ર સ્થગિત થઈ જાય. એ બહુ મહત્વનું ઇન્ડિકેટર આના ઉપરથી મળે છે. એટલે ઘટતા મળતરને કારણે વાસ્તવિક વેતન દરો વધવાના અટકી જાય અને વ્યાજના દરો પણ અચળ થઈ જાય, જે મંદી બતાવે છે. તો આ સમયે તમને કોણ બચાવે? ધ ટેકનોલોજીકલ ચેન્જનો સેન્ટ્રલ રોલ છે. હવે ટેકનોલોજીકલ ચેન્જ આવ્યું તો જો આપણી સ્લાઇડ પણ બદલી ગઈ. હજી ટેલિટોપ પર આપણે જોઈએ કે ટેકનોલોજીકલ ચેન્જ આવ્યું. એગ્રીગેટ પ્રોડક્શન ફંક્શન આ 1950નું મેં બતાવ્યું છે, 1950ની સાલનું, અને આ 2000ની સાલનું બતાવ્યું છે. આના કરતાં ઊંચું છે. એનો અર્થ કે આ સમય કરતાં આ સમયમાં ટેકનિકલ પ્રગતિ વધારે થઈ છે. તો જો કે બાય એલ 1950 હતી ત્યારે ક્યુ બાય એલ 1950 આટલું હતું. પર લેબર કેપિટલ આટલું હતું ત્યારે પર લેબર ઉત્પાદન આટલું હતું 1950ની સાલમાં. હવે 2000ની સાલમાં કે બાય એલ 2000 આટલુંક જ તમે મૂડી વધારો છો પણ ઉત્પાદન તો આટલું બધું વધે છે. તો ઉત્પાદન કેવી રીતે વધે? મેં અહીંયા ચોરસ ખાનું કરીને સમજાવ્યું છે. ડેલ્ટા ક્યુ બાય એલ ઇઝ લેસ ધેન ડેલ્ટા ક્યુ બાય એલ. એટલે પર લેબર કેપિટલ તમે ઓછી ને ઓછી નાખો તો પણ પર લેબર ઉત્પાદન તમને વધારે મળે છે. એનો અર્થ એવો થાય કે મૂડી વૃદ્ધિના દર કરતાં ઉત્પાદન વૃદ્ધિ દર વધારે છે. તો આ તમે વિકાસ કર્યો કે ના કર્યો, તો આના આધારે
આપણી અને દુનિયાની તમામ સરકારોનું ધ્યાન દોરાવવું જોઈએ કે આવું કરવા માટે ઈથી ઈડેશ પર પહોંચવા માટે હજી 2000થી 2010 50 એમ આગળ જીવવાનું ચાલુ જ છે ને, એટલે આગળ આપણે ટેકનિકલ પ્રગતિ કરવી છે. પણ તો દરેક સરકારોએ કોના તરફ ધ્યાન આપવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ગોલ્ડન સેન્ટેન્સ કે ગવર્મેન્ટ પે એટેન્શન ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પ્રોવાઇડ એડિક્વેટ માર્કેટ રિવાર્ડ્સ ફોર ક્રિએટિવ એક્ટિવિટી. જે લોકો સર્જનાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે લોકો આપણા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, MBAs ઉપરાંત ઘણી વખત એવું હોય કોઠાસૂઝ હોય, ભણેલા ગણેલા ન પણ હોય બિચારા, તો આવા લોકોનો જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, આ બુદ્ધિશાળી ધન આપણું જે છે એના તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે મૂડી ચોક્કસ જરૂરી છે, જમીન ચોક્કસ જરૂરી છે, એ મર્યાદિત હોય તો પણ હવે આપણા વિચારવાની પ્રક્રિયામાં આ રીતે ફેરફાર કરવાનું આ થિયરી આપણને શીખવાડે છે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આ પ્રકારનું ધ્યાન દોરનાર સોલોને નોબેલ પારિતોષિક મળે એમાં બેશક, એમાં શંકાને સ્થાન જ નથી. તો પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તરફ આપણું ધ્યાન દોરવું જોઈએ. હવે સમરીની દ્રષ્ટિએ જો હું વાત કરું તો ટેકનોલોજીકલ ચેન્જ વિચ ઇન્ક્રીઝ output produced for a bundle of input in a crucial ingredient in the growth of nations. The new growth theory seeks to uncover the processes which generate technological change. This approach emphasizes that technological change is an output that is subject to severe market failures because technology is a public goods. Yes. હવે ટેકનોલોજી પબ્લિક ગુડ થઈ ગઈ. તમે મોબાઈલ ખરીદી શકો છો, યુ કેન પરચેસ. તમે ઇન્ટરનેટ કનેક્શન લઈ શકો છો, તમે ખરીદી શકો. ઇન્ટરનેટ દુનિયા તમારી માટે ખુલ્લી થઈ ગઈ છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, આ પબ્લિક ગુડ્સ એટલે આપણા પબ્લિક ફાઇનાન્સનો અભ્યાસ પણ હવે આના ઉપરથી આપણે આને પબ્લિક ગુડ્સ તરીકે ટેકનોલોજીને આપણે લેવી જોઈએ ટુ પ્રોડ્યુસ. બટ એટલે ટેકનોલોજી જે છે એ પ્રોડ્યુસ કરવી પહેલી મોંઘી પડે. જ્યારે કોમ્પ્યુટરનું પહેલું સંશોધન થયું હશે, જ્યારે પણ મોબાઈલનું પહેલું સંશોધન થયું હશે, એટલે આ બધું જે છે એ શરૂઆતમાં આવવું બહુ કાઠું છે, પણ આવ્યા પછી એનું રીપ્રોડક્શન બહુ ઇઝી છે અને પછીની જનરેશનને બહુ ઇઝી થાય છે. સવારમાં 5 વાગે ઉઠવાની ટેવ પાડવી કે 4 વાગે ઉઠવાની ટેવ પાડવી વાંચવા માટે, શરૂઆતનું અઠવાડિયું બહુ કાઠું છે, પણ ટેવ પડ્યા પછી ઇટ ઇઝ ગોઈંગ ઇઝી. ટેકનોલોજીનું પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં બહુ કઠણ પડે. શિયાળાની ઠંડીમાં એમ થાય કે ભાઈ કંઈ ઉઠવું નથી વાંચવા, એટલે